નમસ્કાર 6 વાગ્યાના સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ। વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। આગામી 2 દિવસ વરસાદી આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી આગાહી, સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્ય વરસાદી આગાહી છે। સામાન્યથી હળવો વરસાદ પડી શકે। 13 से लेकर 19 जुलाई तक इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली दक्षिण गुजरात की जो जिलाएं हैं और सौराष्ट्र कच्छ की जो दक्षिण भाग के जिला है, ऐसा स्थिति बने रहेंगे अगले 2 दिन। और उसके आगे थोड़ा सा उत्तर भाग के कुछ जिलाएं, दक्षिण सौराष्ट्र की भी उत्तर भाग के कुछ जिलाएं आगे हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। तटीय क्षेत्रों में दक्षिण पश्चिम दिशा थी पवन रहवानी संभावना है। 13 और 14 जुलाईए माछीमारों ने दरियो न खेडवा सूचना अपाई। अमदावाद में वादळछायु वातावरण रहेशे। मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और जो स्पीड रहेगा स्टीप प्रेशर ग्रेडियंट के कारण 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट होने का संभावना रहेगा। और हमारे जो फिशरमैन भाई के लिए अगले 2 दिन के लिए वार्निंग दिया गया है 13 और 14 जुलाई। इसमें स्क्वेली विंड के साथ जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान जनरली क्लाउडी स्काई दिया गया है। गुजरात में हजी पण 22% ओछो वरसाद। राज्य में अत्यार सुधी 162.5 मिलीमीटर वरसाद पड़्यो छे। सामान्य रीते 209.2 मिलीमीटर पड़ी जवो जोईए वरसाद। और अभी तक जो बारिश का स्थिति है राज्यों में 162.5 mm बारिश हुआ है, जो सामान्य स्थिति रहना चाहिए 209.2, जो -22% डिपर्चर है, 22% कम बारिश का स्थिति बनी हुई है। समाचार મહેસાણામાંથી ખેરવા ગામમાં ધોળે દિવસે લૂંટથી ચકચાર મચી ગઈ। ક્રેડિટ સોસાયટીમાંથી બહાર નીકળેલા એક ગ્રાહકને લૂંટારાઓએ નિશાન બનાવ્યો અને 10 તોલા સોનું તેમજ 1.5 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા। સૌથી ચોંકાવનારી વાત એ છે કે લૂંટનો ભોગ બનનારા ફરિયાદીએ બેગ ન છોડતા લૂંટારાઓએ તેના હાથમાં છરી ભોંકી દીધી। ફરિયાદી હાથમાં ભોંકાયેલી છરી સાથે સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો। ફરિયાદીએ દાવો કર્યો કે ક્રેડિટ સોસાયટીમાંથી તે એક હાર, વીંટી, લકી તેમજ 1.5 લાખ રૂપિયા લોકરમાંથી લઈને બહાર આવ્યો। ત્યારે અચાનક બાઇક પર 2 લૂંટારૂ આવી ગયા। તેમની આંખમાં મરચું નાખ્યું અને બેગ ઝૂંટાવવાનો પ્રયાસ કર્યો। બેગ ન છોડ્યું તો પહેલા બેગના નાકા કાપ્યા, છતાં બેગ પકડી રાખ્યું તો હાથમાં છરો મારી દીધો। હું ઘરેથી આવ્યો, બેંકમાં આવ્યો, ક્રેડિટ બેંક છે। ક્રેડિટ બેંકમાં લોકર છે, ત્યાં આગળ લોકરમાં દાગીના લેવા હતા અને થોડીક રોકડ રકમ હતી, કંઈ લકી હતું, હાર હતો અને વીંટી હતી, બરોબર, આટલી વસ્તુ હતી। ત્યાંથી સીધો લઈને જો આવ્યો ને, એટલે ત્યાંથી સીધો પછી આગળ ગયો। એ રસ્તો આવે અમારે વળવાનો, ત્યાં આગળ એ ખૂણા ઉપર જ કમ્પ્લીટ ખૂણા ઉપર જ બન્યું। અને આવીને સામેથી આવ્યા ને, એને લોકો જે મરચું નાખ્યું ને એ બાકી મરચું જો ના નાખ્યું હોત ને તો આપણે ગોઠ જ નહીં એને। પછી મેં બેગને આમ પકડી રાખી, બેગ તો એના નાકા 2 બેગના હતા ને એ કાપી નાખ્યા। પછી મેં બેગને તો પકડી રાખી, પછી બેગને ઝપાઝપીમાં પછી શું કર્યું, એને ચપ્પુ મારી દીધું। ચપ્પુ માર્યું એટલે હાથમાં છૂટી ગઈ। લગભગ 10 તોલા સોનું થાય અને 1.5 લાખ રૂપિયા રોકડ હતી। સમાચારમાં આગળ વધીએ તો અંબાજી મંદિરના ભંડારામાં દાન ચોરીનો મામલો। કલેક્ટરે એસઓપી નક્કી કરી કડક નિયમો બનાવ્યા। 2 માસ અગાઉ મંદિરના ભંડારાના દાનમાંથી 1.4 લાખની ચોરી થઈ હતી। ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકોલ પટેલ સામે ફરિયાદ થઈ છે। ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરાયા। કલેક્ટરે દાન ચોરી અટકાવવા માટે એસઓપી નક્કી કરી। 20 કરતા વધારે સીસીટીવી કેમેરાની નજરમાં દાનની ગણતરી થશે। કેમેરાનું રેકોર્ડિંગ 6 મહિના સુધી સાચવવા માટેની વ્યવસ્થા કરાઈ। ગણતરીમાં હાજર રહેનાર લોકોનું મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરાશે। અંબાજીમાં દાન ગણતરીનું લાઈવ પ્રસારણ કરાશે। 20 કરતા વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય। આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે
તે પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે. ગણતરી પૂરી થયા બાદ તમામ જે ગણતરીમાં સંકળાયેલા કર્મચારીઓ છે તેમનું ફરીથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે તેવી પદ્ધતિ ગોઠવવામાં આવી છે. સમાચારમાં વાત બનાસકાંઠાની કરીએ તો દાંતા રેફરલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટે બેદરકારી થયા હોવાનું સ્વીકાર્યું. દર્દીને એક્સપાયરી ડેટ પૂર્ણ થયેલી આઈવી ફ્લુઇડ બોટલ ચડાવવાનો મામલો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ ઘટનામાં બેદરકારી થઈ હોવાનું સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં રહેલી દવાઓ અને અન્ય બોટલોના સ્ટોકની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે જવાબદાર સ્ટાફના નિવેદનો લેવામાં આવશે અને તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. एक बाटला था वो किसी मैकेनिकल जो ट्रांसपोर्ट में हुआ किसी सर्वेंट के द्वारा या जैसे भी हो एक आ गया था, तो इसमें गलती वही हुई कि सिस्टर ने देखा नहीं और डेट और वो फ्लूइड लगा दिए. हम लोग एक मीटिंग लेंगे, जो ऑन डॉक्टर स्टाफ जो भी थे उनका खुलासा पूछ लेंगे, एक मीटिंग ले लेंगे. फर्दर ऐसा नहीं हो, जो हो गया वो तो हो गया. और सबसे अच्छी बात है कि पेशेंट को कुछ हुआ नहीं, वाइटली स्टेबल है. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ ચાંદીપુરાથી ચેતજો. ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સાબરકાંઠાના હિંમતનગરથી ખળભળાટ મચાવે તેવા સમાચાર સામે આવ્યા. અહીં છેલ્લા 17 દિવસમાં 6 બાળકોના મોત થયા. જો કે તેમાંથી એક જ બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એવામાં બાકીના 5 બાળકોના મોત કયા કારણથી થયા એ મુદ્દે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. 26 જૂનથી અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 9 બાળકો દાખલ થયા. તેમાંથી અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે અને 2 બાળકો સારવાર હેઠળ છે. ચોંકાવનારી બાબત એ છે કે 8માંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરા પોઝિટિવ આવ્યું છે, જ્યારે 7 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને એક રિપોર્ટ પેન્ડિંગ છે. નેગેટિવ રિપોર્ટ છતાં મોત થતા ડેન્ગ્યુ, મેલેરિયા સહિત અન્ય અજાણ્યા વાયરસની સંભાવના અંગે પણ તપાસ કરાઈ રહી છે. સિવિલ હોસ્પિટલે વધુ તપાસ માટે તમામ સેમ્પલ ગાંધીનગરની જીબીઆરસી લેબમાં મોકલ્યા છે. હાલ તબીબો દ્વારા બાળકોની સઘન સારવાર કરવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં કેસો વધે તો તેને પહોંચી વળવા માટે પણ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. અહીંયા આપણે પીડિયાટ્રિક આઈસીયુ છે હિંમતનગરની અંદર, તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો, જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે. હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું. બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે. એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે, એમની રિપોર્ટ અમે મોકલાઈ છે. 26 તારીખે લઈને અત્યાર સુધીમાં ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર 9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે. એમાં એક પોઝિટિવ આવેલું, એનું મૃત્યુ થયું છે અને એક સાજો થઈને ઘરે ગયો છે. આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને એક ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે. અને અત્યારે હાલ સારવાર હેઠળ 2 દર્દી છે, એમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ છે પણ એ વેન્ટિલેટર ઉપર છે. અને રાતના લગભગ 3 વાગે એક મેઘરજથી રિફર થઈને બીજું દર્દી આવ્યું છે જે ક્રિટિકલ છે અને આવતાની સાથે જ એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે અત્યારે. અને એનો રિપોર્ટ લઈ અને અમે તપાસ માટે ગાંધીનગર મોકલી આપ્યો છે. એનો રિપોર્ટ આવશે એટલે ચોક્કસ ખબર પડશે. અન્ય મહત્વના સમાચાર ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન કરીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો અને રાજ્યપાલના નામે આવેદનપત્ર સોંપી ન્યાયની માંગ કરી હતી. કલેક્ટર ઓફિસના ગેટથી અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. આ ભરૂચ જિલ્લાની તમે પોલીસ જુઓ, અમને અહીંયા ગાડી અટકાવી દીધા છે, અમને આ આવેદન પત્ર પણ આપવા જવા નથી દેતા. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ અગાઉ પડેલા ભારે વરસાદે શહેરના અનેક રસ્તાઓની પોલ ખોલી દીધી. શહેરના વિવિધ રસ્તાઓ ધોવાઈ જતા અને મોટા ખાડા પડતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે વલસાડ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના નામે રસ્તાઓની મરામત અને ડ્રેનેજ સફાઈ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતી હોવાના દાવા કરે છે,
છતાં પ્રથમ જ ભારે વરસાદમાં રસ્તાઓ બિસ્માર બનતા લોકોમાં રોષ છે. ખરાબ રસ્તાઓના કારણે અકસ્માતો અને વાહનોને નુકસાન થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. શહેરીજનોએ તંત્ર સામે સવાલો ઉઠાવી શહેરના રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી છે. ગત વર્ષે કરતા 25 લાખ રૂપિયા વધારે આપીને પાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એ 72 લાખ રૂપિયાની જગ્યાએ 72,000નું કામ પણ નથી દેખાતું. ઘણા બધા રસ્તાઓની હાલત ખરાબ છે વલસાડના. અગર આ રસ્તાઓનું સમારકામ નહીં કરે તો અમારા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. કે ડ્રેનેજ લાઇનનો મેઇન ઇસ્યુ છે, એના કારણે ઘણી બધી જગ્યાએ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને હવે અહીંયા ઘણી બધી જગ્યાએ શાકભાજી માર્કેટ એરિયા છે કે બજાર છે કે પછી કૈલાસ રોડના એરિયા છે, એ બધી જગ્યાએ રસ્તાઓ ખરાબ છે અને કોઈ પણ એવી તરત કામગીરી પણ કરવામાં નથી આવતી. લોકો અહીંયા ઉનાળામાં, શિયાળામાં દરેક સમયગાળામાં રસ્તા પર તો હેરાન થવાનું જ છે. સમાચાર રાજકોટમાંથી. ગોંડલમાં ગેરકાયદેસર બાંધકામો પર નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે. પાંજરાપોળ બ્રિજ નજીકના આવા કાચા પાકા મકાનો અને કમર્શિયલ બાંધકામો ધરાશાયી કરાયા છે. આ દબાણો ગોંડલી નદી પર બની રહેલા નવા બ્રિજના એપ્રોચ રોડની કામગીરીમાં નડતા હતા. તંત્રએ 2 મહિના અગાઉ નોટિસ આપી હોવા છતાં જગ્યા ખાલી ન થતા અંતે ડિમોલિશન કરાયું. બ્રિજની આસપાસના 70 મીટર વિસ્તારના તમામ નડતરરૂપ બાંધકામો સંપૂર્ણ તોડી પડાયા. નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ બાકીના દબાણો તબક્કાવાર દૂર કરાશે. પાંજરાપોળ પાસે આરએનબી દ્વારા જે નવો બ્રિજ ફોરલેન બનાવવામાં આવે છે, એમાં અડચણરૂપ કોમર્શિયલ અને નદીની અંદરના અન્ય પ્રકારના દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી કરી છે. આરએનબી દ્વારા રોડની બંને સાઈડ જે એપ્રોચ કરવાનો છે એને માટે આ જરૂરી હોય એ કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં. સિંહ બાદ હવે વાઘની પજવણી થઈ. જૂનાગઢના સકરબાગ ઝૂમાંથી વાઘની પજવણીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વિડીયોમાં કેટલાક પ્રવાસીઓ વાઘના પાંજરામાં કપડું ફેંકીને તેને હેરાન કરતા જોવા મળે છે. વિડીયો વાયરલ થતા ઝૂ તંત્રએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જો કે આ ઘટનાએ ઝૂમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા અને દેખરેખ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જૂનાગઢ પાસે ગિરનારના પગથિયા પર એક બાળક પર સિંહે હુમલો કર્યો હતો. આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ફિલ્ડ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ સીડી વિસ્તારમાં હવેથી નવા વન સુરક્ષા ગાર્ડ તૈનાત કરાશે. સંવેદનશીલ વિસ્તારમાં કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવામાં આવશે. યાત્રાળુઓની સલામતી માટે નવી એસઓપી તૈયાર કરાશે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારને કાયમી સાયલેન્ટ ઝોન જાહેર કરી જંગલ પર ડ્રોનથી નજર રખાશે. આવી ઘટના ફરી ન બને તે માટે ટ્રેકર્સની સંખ્યા વધારવામાં આવશે અને વન વિભાગમાં બીટગાર્ડની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. ગિરનાર સિવાયના વિસ્તારોમાં સિંહોની પજવણીની ઘટનાઓ સામે આવી છે, જેની સામે તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ સહિતના ફિલ્ડના અધિકારીઓ અને મારા સાથી પ્રવીણભાઈ માળી એ અમે મિટિંગ કરીને અમુક નિર્ણયો જે લીધા છે, એમાં જે આ દાતારના આખી સીડી વિસ્તાર છે એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું, એક સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર નક્કી કરવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. સમાચાર ગીર સોમનાથમાંથી. ગીર ગઢડાના જૂડ વડલી ગામે સિંહણની લટાર. શિકારની શોધમાં આવેલી સિંહણ સીસીટીવીમાં કેદ. ગામની રહેણાંક શેરીઓમાં જોવા મળી સિંહણ. સિંહણના આટાફેરાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ. સમાચારમાં આગળ વધીએ. સુરતમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે પાણી અને વીજળી માટે મુશ્કેલીનો સામનો કરી રહેલા શહેરીજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. જળ સંકટ બાદ લોકોનો રોષ 7મા આસમાને જોવા મળી રહ્યો છે. કાપોદ્રામાં સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હંસાબેન ગજેરા પર સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો. લોકોની રજૂઆત સાંભળવાને બદલે કોર્પોરેટર શાંતિ રાખો કહીને દાદાગીરી કરતા નજરે પડ્યા. તમે આવી તો ઘરેથી પેલા પાણી ટેન્કર પીવાના મંગાવો, બધા પાણી પીવાના બેઠા છે એમને ભૂખા તરસ્યા. આજે કોઈને પાણી નથી ઘરમાં. મત જોઈ જાય તારું 10 વાર અમને તો ઘરે આવી આવીને
ચાલે ને હવે તો ઘરે નો અવાય, ઘણા પાણી વગરના છે. પણ બધાને ખબર જ છે બેન, જરાક શાંતિ રાખો ને, થાય છે. તો બીજી તરફ સુરતના સ્થાનિક અને ધારાસભ્ય કુમાર કાનાણી વચ્ચેની વાતચીત ઓડિયો સામે આવ્યો. સમસ્યાઓની રજૂઆત કરતા સ્થાનિક અને ધારાસભ્ય દાદાગીરીની વાત કરી હોવાનો ઓડિયો વાયરલ થયો. નહીં સાહેબ, આ તો અમે તમને વોટ આપીએ ને એટલે તમને કોલ કરીએ છીએ. તમે અમારા ધારાસભ્ય છો, MLA છો, તમે આ રીતથી જવાબ આપી શકો અમને? તો મત આપીએ એટલે તો તમને એટલે મત દઈ દીધો એટલે કે મતની વાત જ નથી કરવાની. એટલે વોટ આપ્યો એ અમારો એળે ગયો ને, એળે 5 વર્ષમાં તમે એકવાર દેખાવ છો એનો મતલબ એમ છો? હા સાહેબ, 5 વર્ષ હું સોસાયટીમાં જ રહું છું. હા, અત્યારે તમે રાવ સાહેબ ને કોલ કરીને કહો કે SMG નું છે, SMG માં પાણી એક મશીન મોકલાવે ને પાણી કઢાવે. જો વાહ ભાઈ વાહ, તાળીઓ પાડો. જો મશીન નહીં આવે, મશીન. સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈ લોકોમાં લોકપ્રતિનિધિઓ સામે નારાજગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કેટલાક વિડીયોમાં નાગરિકો પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈ ધારાસભ્યો અને કોર્પોરેટર પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા જોવા મળે છે. આ દરમિયાન ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વિડીયો પણ ચર્ચામાં આવ્યો, જેમાં તેઓ ફોન પર નાગરિક સાથે વાતચીત કરતા જોવા મળે છે. વિડીયો વાયરલ થયા બાદ કુમાર કાનાણીએ સોશિયલ મીડિયા મારફતે પોતાનો ખુલાસો આપ્યો. વંદનાની અંદર નથી ઘરમાં પાણી, નથી સોસાયટીમાં પાણી, રોડ પર પાણી છે. મિની બજારમાં મોટું ઝાડ પડ્યું છે, 5 લોકો ડટાય છે. વંદનામાં મેં મારા કાર્યકર્તાઓને મોકલ્યા. હું મિની બજાર ગયો, લોકોને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. મેં ખોટું શું કર્યું છે? વાયરલ વિડીયો અંગે કુમાર કાનાણીનો આપ પર આક્ષેપ. આપના કાર્યકરો લોકોને ઉશ્કેરી વિડીયો વાયરલ કરે છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો જાણી જોઈને લોકો પાસે જઈ વાતચીતો રેકોર્ડિંગ કરે છે અને પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ કરી ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાણીમાં રહીને લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો અને આપના લોકો અમને ફોન કરી કેવી રીતે રેકોર્ડિંગ કરવું, ટોળા કરીને કોર્પોરેટર કે ધારાસભ્ય જાય તો કેવી રીતે એના હુરિયા બોલાવવા, કેવી રીતે એના વિડીયા બનાવવા, કેવી ઉગ્ર રજૂઆતો કરવી, એનું પ્લાનિંગ કર્યું. અમે પ્લાનિંગ કર્યું લોકોને બચાવવાનું. એને વિડીયા બનાવ્યા, એને પ્લાનિંગ કર્યું ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદનામ કરવાનું. સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢ જિલ્લામાં પહેલા વરસાદે જ્યાં જુઓ ત્યાં તંત્રની બેદરકારીના અનેક નમૂના છતાં કર્યા છે. વંથલી તાલુકાના નવડા ગામે 1.5 વર્ષની રજૂઆતો છતાં ગ્રાન્ટ ન ફાળવાતા આખરે ખેડૂતો માટે જીવાદોરી સમાન પુલ તૂટી પડ્યો છે, જેના કારણે 58 જેટલા પરિવારોની ખેતી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. વાવણીનો સમય હોવા છતાં ખેતરો સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ જતા બિયારણ અને ખાતર તૈયાર હોવા છતાં ખેતીની કામગીરી શરૂ કરી શકાતી નથી. વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. પણ જવાય એમ નથી, શું કરું? અને રસ્તો પાછો ક્યાંયથી લાગુ પડે એમ નથી, નકર એ બીજે રસ્તેથી વયા જાય, પણ રસ્તો ક્યાંય લાગુ પડે એમ નથી. આ એક જ રસ્તો લાગુ પડે એમ છે. આ હું તો તૂટી ગયું ને તો 8-10 દિવસ થયા, 8-10 દિવસ થયા તૂટી ગયું, પણ વર્ષથી થયા તો આવડા બધા લખાવતા હતા તોય પણ કોઈ જોવા આવ્યું નથી અધિકારી. પેલો વરસાદ આવતા સતત પાણીને લીધે અમારા ત્યાં નદીનો ઓકરો છે એ ઓકરો તદ્દન નામે ઠામે બધું ધોવાઈ ગયું છે. અને પશુ તો ઠીક, માણસો પણ હાલીને સામે કાંઠે જાય એવી કોઈ પરિસ્થિતિ નથી. બરાબર. અને અત્યારે અમારે ઘરે બિયારણ પડ્યું છે તૈયાર, વાવવા અમારે કઈ રીતે જવું? ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 1.5 થી 2 વર્ષથી જર્જરિત પુલ અંગે તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કે ગ્રાન્ટ ફાળવવામાં આવતી ન હતી. પ્રથમ વરસાદ બાદ પુલ તૂટી પડતા ખેડૂતોને હવે તેનો ભોગ બનવું પડી રહ્યું છે. આ મામલે ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી વહેલી તકે નવો પુલ અથવા હંગામી ડાયવર્ઝનની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 2 વર્ષ થયા છે, પણ ઉનાળામાં તો અમે જેમ તેમ કરીને જતા હતા, પણ અત્યારે આ પહેલું પાણી આવ્યું એમાં બધું હાવ વીખી નાખ્યું છે, એટલે એમાં ઉતરીને જવાતું નથી હાલીને. કોઈને રજૂઆતો કે કરી? રજૂઆતો તો ઘણી કરી છે, સરપંચ સાહેબ અહીંયા અમારા છે આગેવાન એની, પણ હજી એમાં કઈ નિર્ણય આવ્યો નથી. અમે કલેક્ટર સાહેબને 1 તારીખે મળ્યા ત્યારે પણ અમને રજૂઆત કરી હતી કે અમને ગ્રાન્ટ આપો એટલે અમારે પાઇપ નાલું બને, તો એ ગ્રાન્ટ નથી આપી.
આજ દિન સુધીમાં અમે ખેતીવાડીએ જઈ શકતા નથી. અમારા ઓકરાની અંદર પાણી હોવાના કારણે પુલ બનેલું ન હોવાથી અમે બિયારણ લાવી ઘરે રાખી મૂક્યા, પણ ખેતરે વાવેતર કરવા જઈ શકીએ એમ નથી. એટલા માટે આજે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા. જુનાગઢ જિલ્લામાં વરસાદ બાદ અનેક ગામોના રસ્તા ધોવાયા છે, ત્યારે વધુ એક ફરિયાદ સામે આવી છે. વંથલી તાલુકાનું જે નાવડા ગામ છે, આપ જોઈ શકો છો કે ખેડૂતો મુસીબતથી આ જે પુલ છે તેને પસાર કરીને આ બાજુ આવી રહ્યા છે. આજે નાવડાથી સાંતલપુર તરફ જવાનો જે રસ્તો છે અને આજુબાજુ જે 58 જેટલા ખેડૂતોની જમીનો આવેલી છે. હાલ આ વાવણીનો સમય છે. ખેડૂતો પોતાના ખેતરે વાવણી કરવા માટે બળદ કે ટ્રેક્ટરને લઈને નથી જઈ શકતા તેવી સમસ્યા છે. ખાતર તૈયાર છે, પરંતુ ખેતી કેમ કરવી? અનેકવાર રજૂઆત છતાં આ પુલનું સમારકામ કરવામાં નથી આવતું કે નથી ડાયવર્ઝન બનાવી દેવામાં આવતું, જેના કારણે તંત્ર સામે લોકોમાં નારાજગી વ્યાપી છે. જ્યારે જો આગામી સમયમાં કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, વંથલી. ખેડૂતોની રજૂઆત બાદ વહીવટીતંત્રે સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી છે. તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ગ્રાન્ટમાંથી નવા પુલના નિર્માણની કાર્યવાહી હાથ ધરાશે અને જરૂરી વહીવટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ શરૂ કરવામાં આવશે. સાથે ખેડૂતોને અવરજવર માટે હંગામી ડાયવર્ઝન રસ્તો પણ બનાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી. એમની રજૂઆત માનનીય કલેક્ટર સાહેબને મોકલાવી આપેલ છે આવેદનપત્ર સ્વરૂપે, અને એ કામ છે એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવશે. એ જે વહીવટી પ્રક્રિયા છે એ પૂર્ણ થઈએ આ કામગીરી શરૂ કરવામાં આવશે. સુરતમાં ખાડી પૂરને લઈ તંત્ર એક્શન મોડમાં. જીઆઈએસ મેપિંગની શરૂઆત કરવામાં આવી. ઉચ્ચ અધિકારીની ટીમ કામે લાગી છે તેવી વિગત મળી છે. એક રિપોર્ટ મનપા કમિશનરને આપવામાં આવશે. બાદમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે તેવી વિગત. તો રિપોર્ટ મનપા કમિશનરને આપવામાં આવશે. ઉચ્ચ અધિકારીની ટીમ પણ કામે લાગી હોવાની વિગતો છે. એક રિપોર્ટ મનપા કમિશનરને આપવામાં આવશે, તે બાદ કેટલાક નિર્ણયો લેવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે. સમાચાર અમદાવાદમાંથી. ચાંદખેડામાં દારૂ વેચાતો હોવાનો આરોપ છે. પ્રહલાદ પાર્કમાં મીટિંગ મળી હતી સોસાયટીની, તે દરમિયાન મારામારી. સોસાયટીમાં દારૂનો વેપાર થતો હોવાનો આરોપ. સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સહિત લોકો પર આરોપ છે. આરોપીઓએ ઉશ્કેરાઈને મારામારી કરી. પોલીસી કામગીરી પર પણ સ્થાનિકોના આરોપ. અગાઉ પણ બુટલેગરો દ્વારા ચાંદખેડામાં કરવામાં આવી હતી બબાલ. ધર્મેન્દ્ર પડિયાર કરીને છે, તેના વિરુદ્ધમાં સોસાયટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેઓને જે મીટિંગ કરેલી તે દરમિયાન સોસાયટીમાં લોકો જોડે મારામારી કરેલી. આ બાબતે સોસાયટીના લોકોને તાત્કાલિક ફોન કરતા જે પીસીઆર છે તે તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને જે પરિસ્થિતિ હતી તે કાબૂમાં લીધેલી હતી. તેમાં જે સોસાયટીના જે બી લોકો છે જેની સાથે આ વ્યવહાર થયેલો હતો એમની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો દાખલ કરી અને આરોપીને પકડવા માટે હાલે તજવીજ કરવામાં આવે છે. ખેડા જમીન બાબતમાં મહુદાના અલીણા ગામે મારામારી થઈ. એક જૂથ થઈને આવેલા આશરે 35 થી 40 લોકોએ પરિવાર પર હુમલો કર્યો. હુમલામાં મહિલા સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી. 6 માંથી 3 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી અને 3 લોકોને વધુ ઈજા પહોંચતા નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. ઘટનાની જાણ થતાં મહુદા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. એમને જમીન બાબતમાં અમારે ઝઘડા ઘણા ટાઈમથી ચાલતા હતા. બરાબર, કેસ અમે કોર્ટમાં જીતી ગયેલા છીએ અને એ લોકો બળજબરી જમીન પર કબજો કરવા માટે આવેલા હતા. લગભગ 35-40 જણ પિકઅપ ભરીને ડાલુ ભરીને ટ્રેક્ટરને બધું લઈને આવ્યા હતા અને ડાયરેક્ટ આવીને ઘરના પર હુમલો કર્યો. સમાચારમાં આગળ વધીએ તો બનાસ ડેરીના ગ્રીન અરાવલી રેન્જ અભિયાનને વેગ. સતત 6ઠ્ઠા વર્ષે સીડબોલ રોપણનું આયોજન. 1 કરોડથી વધુ સીડબોલ આગામી 15 દિવસમાં વાવેતર. અરવલ્લીના પર્વત પર સીડબોલ વાવેતરનું મહાઅભિયાન ગ્રીન અરાવલી તરફ. બનાસ ડેરીનું મહત્વનું પગલું. સ્થાનિક મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે સીડબોલ. ગોબર અને માટીમાંથી બનાવવામાં આવે છે સીડબોલ. અરવલ્લીની પર્વતમાળાને જે રીતે ગ્રીન રાખવાનું જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને એ અભિયાન કેવી રીતે આગળ વધે છે, એ સીડબોલ થકી એ સીડબોલ કેવી રીતે બને છે, તેનું મેકિંગ કેવું છે, એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે આજે અભિયાનના ઇન્ચાર્જ છે ડૉક્ટર અશોક પટેલ.
તેઓ જણાવશે. જે રીતે આપ જે જોઈ શકો છો કે આ જે જિલ્લાની જે મહિલાઓ જે છે તેઓ કેવી રીતે આ સીડ્સને જે છાણ અને તેની સાથે માટીની સાથે મેળવી અને આ સીડ્સ તેમાં રાખી અને સીડ બોલ તૈયાર કરે છે. અશોક સાહેબ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. સાહેબ, શું કહેશો, આ સીડ બોલ આખા કેવી રીતે તૈયાર થાય છે જેથી કરીને પર્યાવરણનું જતન થઈ શકે? હા, આની અંદર જે નેટિવ સોઇલ છે, નેટિવ ક્લે, જે પ્રકારની પણ સોઇલ હોય જો બનાવતા હોય એ 30-35% લેવામાં આવે છે. અને એની અંદર ડીકમ્પોસ્ટ ખાતર કે જે એનિમલ્સનું, પશુઓનું જે છાણ છે એ કમ્પોસ્ટનું સડેલું હોવું જોઈએ, એ 30-35% લેવામાં આવે છે. અને 30% કોહવાટ કલ્ચર કે જે રાઇઝોબિયમ કલ્ચર હોય કે જે ઝાડ નીચે પડેલો કોહવાટ હોય કે એ કલ્ચરને એની અંદર પણ મિક્સ કરવામાં આવે છે. આ બધું ટોટલી મિક્સચર છે અને પ્રોપર અમાઉન્ટની અંદર મિક્સ કરી અને એની અંદર 2 થી 3 બીજ મૂકવામાં આવે છે. અને એ બીજ મૂકી અને એને સીડબોલ બનાવવામાં આવે છે. જ્યારે માસ જે મોટા પાયા ઉપર જો સીડબોલ બનાવવાના હોય અને ઘણી બધી બહેનો હોય અને સીડબોલ બનાવવાના હોય તો અમે એ મોટો ઢગલો કરીએ છીએ આ બધા જનો અને પ્રોપર મિક્સિંગ કરી અને એની અંદર 5% જે બીજ છે એ એની અંદર સમગ્રમાં ભેળવીને પ્રોપર મિક્સિંગ કરીને સીડબોલ બનાવતા હોઈએ છીએ. બિલકુલ. તો આ હતા ડૉક્ટર અશોક પટેલને. જે રીતે આપ જે જોઈ શકો છો કે આ મહિલાઓ સીડબોલ તૈયાર કરી રહી છે અને એ ક્યાંક ને ક્યાંક જે અભિયાન જે હાથ ધરવામાં આવ્યું છે સીડબોલનું જે વાવેતર થઈ શકે અરાવલીની પર્વતમાળાઓને જેને લઈને 6 વર્ષથી જે અભિયાન ચાલે છે એ અભિયાન થકી જે છે તે પ્રકૃતિનું રક્ષણ કરી શકાય, પર્યાવરણનું જતન કરી શકાય તેવો ઉમદા હેતુ જે છે તે આ સીડબોલના વાવેતર પાછળ રહેલો છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, પાંછા ગામ,